હલો બધા ભાઈને ગુડ મોર્નિંગ ને રામ રામ. આજે અમે બે ભાઈઓ કામે જાય છે કેમ કે વધારાનો ઓર્ડર નતો 10 પારી રહી ગઈ હતી. આ તો અમે બે ભાઈઓ જાય પછી હું કામ કરાય નથી ખબર. અમે કમળભાઈ નીકળી ગયા. કમળભાઈને એક વિડીયો શૂટ કરી નાખો, અત્યારે એ અપલોડ થાય છે. પછી અમે જરસી પેરા બાંધી જાય કેમ કે આપણે નીકળવાનું થાય છે અત્યારે. આપણે ના વાડીએ મળીએ, આપણી ગાડી અહીંયા પડી છે. ફાઇનલી મિત્રો આપણા ખેતર પોગી ગયા છે ને ખેતર પોગી ગયા કમલેશભાઈ આમ આવે છે. આપણે બે ભાઈઓ છે, તમને કીધું હતું. બાકીના દાડિયા જે ગીબા સોફાના હોય ત્યારે 8 જણા આવ્યા છે ને આપણા કાગળ પકડવાવાળા અલગ છે. આપણે પૂરા દેખાડશું નહીં પણ અમે જો કેટલા બધી છે ને એ લોકો પેડા છે ને આપણે છે આપણે આગળ દેખાડશું. મિત્રો આપણે સવારના રોલ હતા નવા એ પૂરા કરી નાખાશે ને હવે આપણે જઈએ છીએ જૂના કાગળ નાખવા માટે. અમે જઈએ છીએ, તમે જોઈ શકો છો. આપણે મિત્રો આપણે જૂનું કાગળ આવે છે એની કારણે વાર બહુ લાગે છે. આપણે જે આજથી શરૂઆત કરી છે તે જે એટલા જ પારા બાંધા છે, બાકીના બાકી છે. ભાઈઓ અડધી છે સોફા વાળી આવે છે, અમે તો બેઠ્યું એ લોકો અમારે ગીબાબુરીને સોંપતા જાય છે ને હું કમલેશભાઈને બે છોકરીઓ છે એ લોકોની સાથે છે એ આપણે આપેલી છે. આપણે એમાં વિડીયો આપણે બનાવી નથી શકતા કેમ કે લેડીઝ લોક છે એટલે આપણે કોઈકની દીકરી સમાન એટલે આપણે એનો વિડીયો નથી બનાવતા. આપણે એટલે એકલા હોય ત્યારે વિડીયો બનાવીએ. દિલીપભાઈને આજકાલ કોઈ નથી આવ્યું કેમ કે 2 હજારની જરૂર હતી તો હું કમલેશભાઈ આવી ગયા હતા. આજે હિસાબ લેવાનો છે આપણે કુલ 10,000ની માથે પગાર આપણો થઈ ગયો. કમલેશભાઈ તો હું બક્ષદી કરવા બાંધી ગયા. વાગવામાં 11:30 માથે થઈ ગયા 12:15. રંબા મિત્રો આપણે અત્યારે જમી લીધા છે. જમીન આપણે બેઠા છે અહીંયા ટ્રેક્ટરને આપણે ખાઈએ એમની જેમ ટ્રેક્ટર પર બેઠા છે અને આપણે હું પાછા ખાઈએ એમ દેખાડવા બધી જાય છે. આપણે લેવા નથી પણ આપણે 5 વર્ષની 5 વેતરની છે એટલે પ્રોબ્લેમ આવી ગયો લેવી હાટું. બાકીની બીજું હું જાઉં તમે હું કાંઈ ઘટે નહીં. તમારે પણ આ લેવી હોય તો કોન્ટ્રાક્ટ કરજો. મિત્રો આપણે અત્યારે 3 વાગી ગયા છે ને આપણે જે અમે 5 વારા બાકી હતા ના ખાલી ઠૈયા મારીને કાગળ મેલીને આવ્યા છે ને 3 રોલ બાકી હતા. 3 પણ આપણે મારો આવી ગયા હતા. મેં એક આપણે રોલમાં કાગળ હેઠું એ હાટું થઈને આપણે કાગળ લેવા જઈએ છીએ. બાકીના કમલેશભાઈને 3 સી ના ઊભા છે ને આપણે કાગળ લેવા માટે નીકળી ગયા. સોફામાં જરતું સોફાનું છે હરતું બાકી છે કાગળ લેવા માટે. મિત્રો આપણે અત્યારે 5 વાગી ગયા છે. 5 વાગે આપણે ઘર માટે નીકળી ગયા છે. બીજા મજૂરો કામ કરે છે ને આપણે જે થોડું કામ હતું એટલે બતાવી દીધું ને આપણે વહેલા નીકળી ગયા છે. કાચ આપણે હિસાબ ન મેળવ્યો કેમ કે બેંક આજે બંધ છે. જો એ સેન્ટો ક્લાસની કારણે બેંક બંધ હોય તે આપણા ઇન્ડિયામાં કેમ હોય કંઈ ખબર નથી. એ હાટો થઈને આપણે બિલ કાલે આવશે. આ લોકોનું આપણે 21,000 દેવાના છે અને આપણા 10,000ની માથે એટલે કાલે બેંકે 10 વાગે આવી જશું ને ઉપાડીને આપણે આપી દઈશું. આપણે બિલ સુખદાય થઈ જાય. બાકીને કાલે તો કામ હતું પણ આપણે કાલમાં ના પાડી દીધી છે. આપણે ભણવા માટે અત્યારે આપણે સનખડા માટે નીકળી જાય છે. મિત્રો આપણે અત્યારે દાડિયા થાવીને આપણે ગ્રામ પંચાયતને જે આપણે કૂપનનું મળે ના લેવા આવી ગયા હતા પણ ના ભેડ જો તમે કમલેશભાઈ લાઈનમાં ઊભા છે કેમ કે આપણે કેટલા વર્ષથી આજકાલ પછી કૂપનનું મળે છે. જે માલ હતું ઘઉંને આપણે ચોખા લેવા માટે હાટે આવ્યા હતા. બળતી ઘણી છે એટલે વાર લાગી જાય છે એટલે હું કમલેશભાઈ આવ્યા હતા. પેરામાં ટુવેલ લેવા તો આપણે ખબર હતી પેરામાં આપણે ઓફ થઈ ગયા હતા હાટું થઈને આપણે આવ્યા હતા. ત્યાં ઘરે જઈને મળશે ને બધા આપણે સામે જોઈશું. મિત્રો આપણે કૂપનનું લેવા ગયા હતા પણ કૂપનનો આપણો વારો આવી ગયો અને જે ઇન્ટરનેટ આવે બંધ થઈ જેના કારણે આપણે કૂપનનો ન મળી ગયો. આપણે પછી આવા માંદા થઈ જાય દિલીપભાઈને આપણે ખાલી પંપા બંધ કરી દેતા એને વારો કરી દો ને આપણે જો આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.